નમસ્કાર મિત્રો, જીપીએસસીની પરીક્ષામાં બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો 19/1/2025ના દિવસે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે રીઝનિંગનો કે ભાઈ મનનને યાદ છે કે તેના ભાઈનો જે છે જન્મદિવસ 15મી ફેબ્રુઆરી પછી અને 18મી ફેબ્રુઆરી પહેલા છે. એનો શું મતલબ થાય? 15મી પછી શું આવે ભાઈ? 16 આવે, બરાબર, અને 17 આવે 18મી ફેબ્રુઆરી પહેલા. એનો મતલબ કે 16 અને 17 બે દિવસમાંથી કોઈ પણ એક દિવસે જન્મદિવસ છે એવું એને યાદ છે. જ્યારે એની બહેનને એવું યાદ છે કે એના ભાઈનો જન્મદિવસ જે છે એ 16મી ફેબ્રુઆરી પછી અને 19મી ફેબ્રુઆરી પહેલા છે. 16મી પછી શું આવશે ભાઈ? 17 આવશે, 18 આવશે, કેમ કે 19 પહેલા છે. હવે વિચારો કે આ બંનેમાંથી કોમનમાં એક પાસે આ ઇન્ફોર્મેશન છે, બીજા પાસે આ ઇન્ફોર્મેશન છે, તો તમે શું કહેશો કે ભાઈ બંનેમાં કોમન 17 છે. એનો મતલબ કે ભાઈ એમના ભાઈનો જન્મદિવસ જે છે 17મી ફેબ્રુઆરીના દિવસે આવશે. બરાબર, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. તો આ પ્રકારના રીઝનિંગના સિમ્પલ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતા હોય છે.